કચ્છની ઐતિહાસિક ધરા પર સાહિત્યિક ચેતનાને વધુ વેગવંતી બનાવવાના ઉમદા હેતુ સાથે ભુજ ખાતે એક વિશેષ સાહિત્યિક કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર અને છેલ્લા 5 દાયકાથી શિક્ષણ તેમજ આરોગ્ય ક્ષેત્રે કાર્યરત જાણીતી સામાજિક સંસ્થા જાયન્ટ્સ ચેરિટેબલ ટ્રસ્ટ ભુજ દ્વારા સંયુક્ત રીતે આ વ્યાખ્યાન માળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજના જાયન્ટ્સ હોલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર ડોક્ટર ધીરેન્દ્ર મહેતાએ કથાના રૂપો વિષય પર પોતાનું વિદ્વતાપૂર્ણ વક્તવ્ય રજૂ કર્યું હતું। આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ અભિલાષ મહેતાએ જણાવ્યું હતું કે જાયન્ટ્સ ટ્રસ્ટ છેલ્લા 50 વર્ષથી સમાજના દરેક વર્ગના ઉત્થાન માટે અવિરત સેવા આપી રહ્યું છે અને આ સાહિત્યિક કાર્યક્રમ પણ તે જ સેવાનો એક ભાગ છે। કાર્યક્રમના આયોજનમાં મહત્વની ભૂમિકા ભજવનાર યુનિટ ડાયરેક્ટર જયસિંહ પરમારે કચ્છમાં સાહિત્યનો વ્યાપ વધે અને લોકોમાં વાંચન તથા ચિંતન પ્રત્યે રૂચિ જાગે તેવો સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું જણાવ્યું હતું। આ કાર્યક્રમમાં અનેક સાહિત્ય પ્રેમીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમણે ડોક્ટર મહેતાના વ્યાખ્યાનને રસપૂર્વક માણી સાહિત્યની ગહનતાનો અનુભવ કર્યો હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભુજના સભ્યો બહારે જહેમત ઉઠાવી હતી। એક સમાજાભિમુખ સંસ્થા એ સાહિત્યને પણ સમાજની સાથે સાંકળે અને આવો એક કાર્યક્રમ ગોષ્ઠીનો યોજે એ ખરેખર પ્રસન્ન કરે તેવી ઘટના છે। હું એ આયોજકોને હૃદયપૂર્વક અભિનંદન આપું છું અને આવકારું છું। અમારી સંસ્થા એ સેવાભાવી શિક્ષણ અને મેડિકલ ક્ષેત્રે કાર્યરત સંસ્થા છે। 50 વર્ષથી અમે આ ક્ષેત્રે કાર્ય કરતા રહીએ છીએ અને સમાજના દરેક વર્ગને સુખ પહોંચે એ જાતનો અમારો કાર્યક્રમ છે। તદંતર્ગત આજે ગુજરાત સાહિત્ય અકાદમી સાથે મળીને અમે લબ્ધ પ્રતિષ્ઠિત કવિઓ લેખકોનો વ્યાખ્યાનમાળાનો એક પ્રોગ્રામ ભુજ ખાતે યોજી રહ્યા છીએ। તે અંતર્ગત ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા એમનું વ્યાખ્યાન અત્રે આપવાના છે। અમારો એક ઉદ્દેશ્ય છે કે કચ્છની અંદર સાહિત્યનો પ્રચાર અને પ્રસાર થાય એ અનુસંધાને આજે અમે સાહિત્ય અકાદમી ગાંધીનગર અને જાયન્ટ ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે એક સાહિત્યનો પ્રોગ્રામ રાખેલો છે। એમાં ડૉક્ટર ધીરેન્દ્ર મહેતા સાહેબનું વક્તવ્ય છે અને એને સાંભળવા માટે આજે અમે ભેગા થયા છીએ।